गुड मॉर्निंग स्टूडेंट केम छो बधा मजामां। आज આપણે પહેલું ચેપ્ટર છે સોલિડ સ્ટેટ ઘન અવસ્થા તેના બધા જ દાખલા જોશું અને એકદમ ઇઝી રીતથી જોશું। આનાથી ઇઝી રીત તમને કોઈ જગ્યાએ જોવા નહીં મળે, બરાબર છે। હવે તમને કીધું છે આપણે આ ચેપ્ટરના દાખલા જોશું। ચોપડીમાં ગમે તે ક્રમમાં આપેલો હોય, સ્વાધ્યાયના કે કોયડાના, પણ આપણે આ ચેપ્ટરમાં આ જ ક્રમમાં દાખલા જોશું। દરેક સ્ટુડન્ટ મેન્શન કરો, આપણે આ જ ક્રમમાં દાખલા જોઈશું અને આ જ ક્રમમાં દરેક જણની નોટમાં પણ હોવા જોઈએ। કેમ એનું કારણ તમને પછી ખબર જ પડી જશે। ઓકે છે, દરેક જો આ જ ક્રમમાં આવી જશે તમને આઈડિયા આવી જશે કેવી રીતે કરેલું છે તે। ઓકે, તો આ ક્રમમાં પહેલામાં પહેલો છે કોયડો 1.1। તો આપણે કોયડો 1.1 જોઈએ। કોયડો 1.1 તો તેમાં શું આપેલું છે? એક સંયોજન બે તત્વો x અને y નું બનેલું છે। y તત્વ ઋણ આયન તરીકે પરમાણુ CCP બનાવે છે। હવે શું આપેલું છે? y પરમાણુ એ CCP બનાવે, તો આપણે લખીએ, અહીં લખવાનું આવે y પરમાણુ એ CCP બનાવે છે। હવે જેટલા પરમાણુની સંખ્યા હોય, આપણને આ શરૂ કરતા પહેલા એક વસ્તુ તમને કહી દઉં, દાખલા શરૂઆત કરતા પહેલા તમારે પહેલા પેજ પર આ લખવાનું રહેશે। કેમ? કારણ કે આ દાખલામાં યુઝ થશે। આ તો સિમ્પલ છે। એકમ કોષ આદિમાં પરમાણુની સંખ્યા 1 હોય, BCCમાં 2 હોય, ECCમાં 2 હોય, FCC, CCP, HCPમાં 4 હોય। આ બધા સૂત્રો આપેલા છે। અષ્ટફલકીય જેટલા પરમાણુઓની સંખ્યા હોય એટલા અષ્ટફલકીય છિદ્રની સંખ્યા હોય અને એના કરતાં બમણા સમચતુષ્ફલકીય છિદ્ર હોય। આ પેકિંગ ક્ષમતા પરના સૂત્રો છે, તેના પરથી દાખલા આવશે। એ હોય તો R કેવી રીતે? A એટલે ધારની લંબાઈ અને R એટલે કે ત્રિજ્યા। ઓકે છે, તો હવે આપણે જોઈએ છીએ શું હતું કે એક સંયોજન બે તત્વો x અને y, આપણી પાસે x અને y બે તત્વો છે, તેમાં y ના પરમાણુ CCP બનાવે છે। હવે CCP બનાવે છે એનો મતલબ એવું કહી શકાય કે y પરમાણુની જેટલી સંખ્યા હશે તેટલી અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા હોય। પરમાણુની સંખ્યા હોય એટલા અષ્ટફલકીય છિદ્ર રચાય, એટલા માટે, બરાબર છે। જેટલા y ની સંખ્યા હોય એટલા અષ્ટફલકીય છિદ્ર રચાશે। ઓકે, હવે અહીંયા સુધી થઈ ગયું, CCP રચે છે અને તત્વ x ના પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે। એટલે અષ્ટફલકીય છિદ્રમાં પણ કોણ છે? તો કે x છે। x ના પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્ર ભરી દે છે। આવું અહીંયા લખવાનું આવે। પહેલા શું આવે? y ના પરમાણુ CCP રચે, તેથી પરમાણુની સંખ્યા એ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા બરાબર હોય। x ના પરમાણુ અષ્ટફલકીય છિદ્રનો બધો જ ભાગ રોકી દે છે। એનો મતલબ કે x ના પરમાણુની સંખ્યા પણ અષ્ટફલકીય છિદ્રની સંખ્યા થાય। એનો મતલબ x અને y ના પરમાણુની સંખ્યા સરખી છે, જેટલી અષ્ટફલકીય છિદ્રની સંખ્યા હોય, એટલે x જેમ y બરાબર 1:1 થાય। તો પરમાણુ આનું સૂત્ર શું થશે? તો કે સંયોજનનું સૂત્ર xy થાય। જો x એ 2 ની સંખ્યા માટે x2 લખતે, y 2 ની સંખ્યા માટે 2 લખતે, પણ બંને સરખા જ છે, કેવી રીતે ખબર પડી? આ લખાણ પરથી। તેથી આનું પરમાણુય સૂત્ર થાય x અને y। આવા એક MCQ તમારે આવશે ને આવશે જ, એટલે રીત બરાબર સમજી લેજો કે આવા પ્રકારના MCQ આવે તો કેવી રીતે ગણવાના। પહેલો દાખલો હજુ નહીં ખ્યાલ આવ્યો હોય તો બીજા આપણે 2-3 જોશું આવા પ્રકારના, એટલે તમને આઈડિયા આવી જ જશે। આપણે નોટમાં પણ સાથે જોતા જઈએ। x ના પરમાણુ CCP બનાવે છે, જેથી જેટલા y ના પરમાણુ હોય એટલી સંખ્યામાં અષ્ટફલકીય છિદ્ર રચાય। x ના પરમાણુઓ બધા જ અષ્ટફલકીય છિદ્ર પણ ભરી દે છે। આમ x ના પરમાણુની સંખ્યા પણ કેટલી હોય? અષ્ટફલકીય છિદ્રની સંખ્યા જેટલી જ હોય। આમ x અને y ના પરમાણુ સરખી સંખ્યામાં 1:1 માં હોય, તેથી x અને y। ચાલો કોયડો 1.2 જુઓ। તત્વ B ના પરમાણુઓ આ બે રીતે થાય, આપણે તો સહેલી રીતે કરીશું। ઓકે છે, તત્વ B ના પરમાણુ HCP રચે છે। B ના પરમાણુ HCP રચે છે। હવે તમે કહો HCP માં પરમાણુની સંખ્યા કેટલી હોય? HCP, FCC એ બધામાં પરમાણુની સંખ્યા કેટલી હોય છે? તો કે 4 હોય, બરાબર છે। એમાં પરમાણુની સંખ્યા 4 હોય। તે દિવસે આપેલા કેલ્ક્યુલેશન પરથી ખબર પડે। તત્વ B ના પરમાણુ HCP રચે છે, તો ચાલો B ના પરમાણુ HCP રચે, એનો મતલબ કે આમાં અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોવાની? 4। જેટલા પરમાણુની સંખ્યા હોય એટલા અષ્ટફલકીય છિદ્રની સંખ્યા। તત્વ A ના પરમાણુઓ
સમચતુષ્ફલકીય છિદ્રનો 2/3 ભાગ, આમાં આપણે સમચતુષ્ફલક વિશે વાત કરવાની છે, તો આમાં આપણે સમચતુષ્ફલક વિશે વાત કરવી પડે. ચાલો તમે જ કહો, એમાં એના પરમાણુ કેટલા હશે? આમાં કીધું કે બી પરમાણુ HCP રચે છે. હવે HCP એટલે 4 પરમાણુ હોય, એટલે બી એ 4 હોય, એ જેમ બી, તો બી એ 4 હોય, તો અહીંયા લખવું પડે કે સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા એ અષ્ટફલકીય કરતાં બમણી, એટલે 4ના બમણા કેટલી હોય? 8 હોય. એના પરમાણુ એ સમચતુષ્ફલકીય છે એટલે અહીંયા 8 આવશે. કેમ 8 આવશે? સમચતુષ્ફલક કરતાં બમણું. જો તમે એમ જ લઈ શકો કે બીના પરમાણુ 1 છે, તો અહીં આ રીતે બી થાય કે 1 હોય તો 1ના બમણા 2, પણ આપણને ખબર છે તો પછી આ રીતે કરવું વધારે સારું, કેમ કે કોઈ વાર ગૂંચવાઈ જાવ. એટલે બીના પરમાણુ HCP રચે, તેથી એમાં પરમાણુની સંખ્યા 4 હોવાની. પરમાણુની સંખ્યા 4 એટલે એમાં અષ્ટફલકીય છિદ્ર બી 4, અષ્ટફલકીય છિદ્ર 4, પણ સમચતુષ્ફલકીય 8. પણ હજુ એ લોકો એક વાક્ય કીધેલું છે. શું વાક્ય કીધેલું છે? એના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રનો કેટલો ભાગ રોકે છે? તો કે 2/3 ભાગ. આખો નહીં, આ સમચતુષ્ફલકીય છિદ્ર છે એનો કેટલો ભાગ? 2/3. તો અહીંયા 2/3 લખી દેવાના, જેટલો હોય તેટલો લખવાનો. બરાબર છે? ચાલો હવે આપણે કરીએ તો 8 દુ 16 થાય. 16/3/4, આ 3 આ બાજુ જોડાય તો 16/4 તરી 12. 16 હા કે 4 તરી 12. ઓકે, તો એ અપન બી, એ જેમ બી બરાબર કેટલા આવ્યા? 16/12. હવે ભાગ ઉડાવીએ તો 4 ચોક 16, 4 તરી 12. તો આના પરથી શું આવ્યું? એ જેમ બી બરાબર 4/3 આવ્યું. તો જે પહેલું હોય ત્યાં પહેલું, એ કેટલા છે? તો કે 4 છે, તો એ 4. બી કેટલા છે? તો કે 3 છે. બી કેટલા છે? તો કે 3 છે, એટલે A4B3. એનો મતલબ સૂત્ર કયું આવવાનું? A4B3 સામાન્ય સૂત્ર. આવા પ્રકારનો એક MCQ તમને કીધું તે પ્રમાણે આવે અને આવે જ છે. શું કરવાનું છે? એકદમ ઇઝી. જો અહીં લખાણ આવશે, મેં નોટમાં ફોટો પાડીને તમને મોકલી દઈશ, એટલે એ લખાણ પ્રમાણે આ તમને માત્ર સમજાવું છું. એટલે જો લખાણ આપણે મસ્ત મજાનું લખેલું જ છે. તો બીના પરમાણુ HCP રચે. આમ બીના પરમાણુ HCP રચે એટલે પરમાણુની સંખ્યા કેટલી થવાની? 4. બીના પરમાણુ કરતાં બમણી સંખ્યામાં સમચતુષ્ફલકીય છિદ્ર રચાય, કારણ કે અષ્ટફલકીય છિદ્રની સંખ્યા કરતાં બમણી હોય. અને એના પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્ર રચે છે, તેથી તેની સંખ્યા કેટલી થવાની? 8. એક વાક્ય એ લોકોએ ચોપડીમાં આપેલું છે. એ પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રનો 2/3 ભાગ, એટલે એ જેમ 2, આ 4 હતા, 4 દુ 8 કર્યા, એનો 2/3 ભાગ. પછી તો આપણે જે ભાગાકાર ઉડાવેલો છે તે જ છે A4B3 સંયોજનનું સૂત્ર. ચાલો આપણા જે ક્રમ છે, ક્રમ જળવાતો છે. પહેલાં કોયડો 1.1 જોયો, કોયડો 1.2, હવે લખાણ સંબંધિત 1.15. આ જ પ્રમાણે આવવું જોઈએ. કેમ? તે તમને આઈડિયા આવી જ જશે. કોયડો એ લખાણ સંબંધિત છે, તેનો 1.15. ચાલો પોઝ કરીને આ સવાલ તમારે જાતે જ કરવાનો છે. પોઝ કરી દો 1 મિનિટ માટે. કેમ? કારણ કે તમે જાતે કરશો તો તમને આવડશે. એ મેં શોધું ત્યાં સુધીમાં તમે કરી નાખો તો ચાલો મને મળી ગયું છે. કોયડો 1.15. એક સંયોજન 2 તત્વો M અને N થી રચાય. હવે જોજો, પોઝ કરી દીધો હોય, તમે જવાબ ચેક કરો સાચો છે કે નથી. 2 તત્વો M અને N થી રચે છે. N તત્વ CCP રચે છે. સેમ પેલા જેવું છે. N તત્વ CCP રચે છે, તો તેમાં પરમાણુની સંખ્યા કેટલી હોવાની? 4. આમાં આના પરથી આટલું ક્લિયર થઈ જવું જોઈએ. CCP, N પરમાણુ CCP એટલે આ 4 હોવાના. 4 એટલે અષ્ટફલકીય છિદ્ર કેટલા હોવાના? 4. સમચતુષ્ફલકીય જો વાત કરે તો કેટલા થવાના? 4 દુ 8. જો સમચતુષ્ફલકની વાત કરે તો આપણે વાત કરવાની જો રકમમાં. અષ્ટફલકીયની જ વાત હોય તો ખાલી આટલું લખવાનું. ઓકે, તો આના પરથી આપણને આઈડિયા આવી જાય કે M 4 હશે. હવે M જો સમચતુષ્ફલકમાં હશે તો 8 હશે, પણ જો અષ્ટફલકમાં જોઈ તો 4 જ હોય. આપણે જોઈએ N તત્વ, આપણે ખાલી એટલું જ જોયું NCCP, એના પરથી જ આપણને ખબર પડી ગઈ કે એમાં પરમાણુની સંખ્યા 4 હશે, એટલે આમાં અષ્ટફલકીય છિદ્ર 4 હશે. N તત્વ CCP અને M ના પરમાણુ સમચતુષ્ફલક છિદ્રનો કેટલો ભાગ રોકે છે? પેલા જેવું સેમ છે, ખાલી આમાં 1/3 છે. સમચતુષ્ફલકીય છિદ્રનો 1/3 ભાગ રોકે તો સંયોજનનું સૂત્ર. ચાલો અહીં જે લખવાનું હોય તે તમે લખી દેજો. M જેમ N. N એ CCP રચે છે એટલે આ 4 હોવાના. આનથી બમણા આપણે સમચતુષ્ફલકની વાત કરવાના છે. M એ સમચતુષ્ફલક છે એટલે અહીંયા 8 હોવાના ગુણ્યા, પણ એનો બી કેટલો ભાગ? તો કે 1/3 જ છે ને. હા, 1/3 ભાગ. હવે શું આવશે? 8 × 8/3 જેમ 4, 4 તરી 12, એટલે 8/12.
એટલે m/n બરાબર 8/12 તો ભાગ ઉડાવીએ 4 દુ 8 4 તરી 12 તો m/n બરાબર આવ્યા 2/3 તો સૂત્ર શું આવશે બોલો તો m2n3 આટલું ઈઝી રીતે તમને કોઈ નહીં સમજાવશે તે પણ તમને કહેજો m2n3 બરાબર છે કે નહીં જોઈ લેજો જરાક જવાબ અમે ક્યાંથી જોવાના તમે જ જોજો ચાલો આજ તમારો થઈ ગયો હોય તો સારામાં સારું આ જો જવાબ આવડી ગયો હોય તો માની લેવાનું કે તમને આવડી ગયેલું છે ઓકે હજુ આપણે એવા બે જોશું લખાણ સંબંધિત થઈ ગયું હવે સ્વાધ્યાયનો 1.12 આ જ ક્રમમાં આવવું જોઈએ તમને કીધું તે પ્રમાણે સ્વાધ્યાયનો કયો જોવાનો છે 1.12 ચાલો ત્યારે જોઈએ ને હવે તમને કેટલું આવડ્યું તે જલ્દી જલ્દી નીકળી જા આપણી પાસે ટાઈમ નથી 1.12 આવ્યો ચાલો એક સમઘનીય ઘન પદાર્થ બે તત્વો P અને Q નો બનેલો છે ચાલો લખી દઈએ સ્વાધ્યાયનો કયો તો કે 1.12 બે તત્વો P અને Q નો બનેલો છે જો આમાં લખાણ મેં સમજાવું એક હાથે ફોન હોય એટલે અક્ષર બરાબર નહીં આવે તો તેમાં મને કહેવું નહીં તમારે કાંઈ ગયું 1.12 ને ઓકે Q ના પરમાણુ સમઘનના ખૂણા પર છે ચાલો હવે તમારું રિવાઇન્ડ કરો Q ના પરમાણુ જો સમઘનના ખૂણા પર હોય તો ખૂણા પર કેટલા આવે 8 ખૂણા એનો 1/8 ભાગ આવે આપણે કેલ્ક્યુલેશન પ્રમાણે Q કેટલા હશે કારણ કે અહીં લખવાનું કે Q ના પરમાણુ સમઘનના કોના પર છે તો કે ખૂણા પર એટલે 1 આવે કાંઈ ગયું અને P અંતઃકેન્દ્ર પર છે તો સંયોજનનું સૂત્ર શું હશે P ક્યાં છે અંતઃકેન્દ્રમાં હવે યાદ કરો અંતઃકેન્દ્રમાં કેટલા પરમાણુ હોય અંતઃકેન્દ્ર એટલે વચ્ચોવચ્ચ છે કેટલા પરમાણુ હોય 1 આનો મતલબ આમાં P પણ 1 છે અને Q પણ 1 છે તો સૂત્ર શું થવાનું PQ હવે આમાં સવર્ગાંક પૂછેલો છે બંનેનો સવર્ગાંક કયો આવે સવર્ગાંક એટલે એની સાથે કેટલા પરમાણુ જોડાયેલા હોય આપણને ખબર છે Q સમઘનના ખૂણા પર છે હવે ખૂણા પર હોય તો એ બીજા 8 હાથે જોડાયેલો હોય આનો મતલબ Q નો સવર્ગાંક કેટલો થવાનો 8 હવે P બી સરખી પ્રમાણમાં જ છે એનો મતલબ P અને Q બંનેનો સવર્ગાંક 8 થાય આ કેવી રીતે આવ્યું ખૂણા પર હતો એટલે 8 × 1/8 એટલે 1 અંતઃકેન્દ્ર પર 1 હતો એટલે 1 એટલે Q પણ 1 P પણ 1 એટલે સૂત્ર થાય PQ ટોટલ પરમાણુ નથી પૂછેલા ટોટલ પૂછે તો 1 ને 1 2 લખતે જે આપણે કરીએ તેવું ઓકે એકદમ ઇઝી જ છે હવે આપણે જોઈએ તમે ચોપડીમાં ચલો આના પછીનો એક દાખલો આવો સેમ છે તે ગણી કાઢીએ પછી તમને નોટમાંથી બતાવીશ મેં ફરીથી પોઝ કરી દેવું આ થઈ ગયો ફરીથી હવે સ્વાધ્યાયનો 1.19 જાતે ગણવાની કોશિશ કરો સ્વાધ્યાયનો 1.19 જો આ ચાર આવડી આ બે આવડી ગયેલા હોય તો આ બધા તમે જાતે જ કરી શકવાના છે સ્વાધ્યાયનો 1.19 ચાલો જલ્દી ટાઈમ વધારે નહીં થવો જોઈએ ઓકે ફેરિક ઓક્સાઇડ છે તેમાં ઓક્સાઇડ આયન ષટકોણીય સમૃદ્ધ સંકલિત એટલે HCP ષટકોણીય સમૃદ્ધ સંકલિત રચનામાં સ્ફટિકીકરણ પામે કોણ ઓક્સાઇડ આયન એનો મતલબ ઓક્સાઇડ આયન એ શું રચે છે HCP રચે ચાલો આપણે ઉમેરીએ તે પ્રમાણે HCP રચે એટલે એમાં પરમાણુની સંખ્યા 4 એટલે આમાં સમચતુષ્ફલક અષ્ટફલકીય છિદ્રની સંખ્યા 4 જો સમચતુષ્ફલકની પૂછે તો કેટલી આવશે 8 ચાલો આટલા પરથી જ મને આટલું વસ્તુ ખબર પડી ગઈ કી બાજુ અલગ કહે છો તો તા બોલો જલ્દી હા આઈ નો ઓક્સાઇડ આયનની HCP રચનામાં સ્ફટિક જેમાં દર 3 અષ્ટફલકની જ વાત કરેલી છે એટલે દર 3 અષ્ટફલકીય છિદ્રો પૈકી 2 છિદ્રો ફેરિક આયન વડે ભરાયેલા છે 3 અષ્ટફલક છિદ્રો પૈકી એટલે 3 જો અષ્ટફલક છિદ્રો હોય તેમાં 2 માટે ફેરિક આયન જ હોય એનો મતલબ કેટલો હોય 2/3 બરાબર છે હવે આપણે જે વાત કરતા છે તે પ્રમાણે ફેરિક એટલે Fe આ બાજુ ઓક્સિજન જેમ ઓક્સિજન કેટલા છે 4 તો આ કેટલા હોય 8 સોરી આમાં 8 નહીં આવશે કેમ નહીં આવશે હવે તમે કહો કેમ નહીં આવશે વિચારો એટલા માટે નહીં આવશે અહીંયા શું કીધેલું છે ફેરિક ઓક્સાઇડ આયનની ષટકોણીય રચનામાં જોડાય છે એટલે આના પરથી આપણે 4 વસ્તુ મળેલું કે એમાં 4 અષ્ટફલકીય છિદ્રો હોય પરમાણુની સંખ્યા 4 હોય અષ્ટફલકીય છિદ્રની સંખ્યા 4 હોય અને સમચતુષ્ફલકની સંખ્યા 8 હોય પણ આમાં શું કીધેલું છે કે દરેક 3 અષ્ટફલક છિદ્ર પૈકી 2 છિદ્રો ફેરિક આયન
3 અષ્ટફલક છિદ્રો પૈકી એનો મતલબ અષ્ટફલક છિદ્રમાં જ જોડાયેલો છે ફેરિક આયન, એટલે આ ફેરિક આયન બી ક્યાં છે? અષ્ટફલકીય છિદ્રમાં જ. તો અહીંયા બી 4 જ આવે, એટલે અહીંયા 1:1 તમે લખી શકો, પણ આપણે કોન્સેપ્ટ ક્લિયર છે એટલે મેં 4 લખ્યું. જો એવું કહેતે કે સમચતુષ્ફલક છિદ્રો પૈકી તો મેં અહીંયા 4 નો 8 લખતે. બરાબર છે? આ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. હવે પણ એનો બી કેટલો ભાગ? 2/3, 3 માંથી 2 છિદ્રો જોડાય તો અહીંયા 4 ગુણ્યા 2/3 આવે. ચાલો કોઈ ગુણાકાર કરી દે. 4 દુ 8 જેમ 4 તરી 12. હવે FeO ઇઝ ઇક્વલ ટુ 8 12 ભાગાકાર ઉડાડો. 4 દુ 8 4 તરી 12. આના પરથી શું આવ્યું? Fe જેમ O ઇઝ ઇક્વલ ટુ 2/3. Fe તો સૂત્ર શું આવે? Fe2O3. ક્લિયર છે? આવા પ્રકારના દાખલા બધા જ હવે તમને જાતે MCQમાં સોલ્વ કરજો કે આ કેવી પ્રકારે આવે તે બધા સોલ્વ કરવાની ટ્રાય કરજો. બધા જ આવડી જવા જોઈએ. MCQ જેનિત કે તમારી પાસે દર્પણ જે પણ હોય તેમાં આવા પ્રકારના MCQ સોલ્વ કરવાની ટ્રાય કરજો. જેટલા ચોપડીમાં હતા તેટલા બધા મેં કરાવી દીધા. ચોપડીમાં આવા પ્રકારના બસ આટલા જ છે. ઓકે છે? હવે આપણા ક્રમ પ્રમાણે કયું જોવાના છે તે સ્વાધ્યાયનો 1.11. ચાલો જોઈ લઈએ સ્વાધ્યાયનો 1.11. સ્વાધ્યાયનો 1.11. ઓકે, 1.11 શું કહે છે? સિલ્વર FCC લેટિસમાં સ્ફટિકીકરણ પામે. પહેલું વાક્ય એ જ આવવું જોઈએ. સિલ્વર FCC લેટિસમાં, સિલ્વર એટલે Ag, FCC લેટિસમાં સ્ફટિકીકરણ પામે. ચાલો FCC એટલે પરમાણુની સંખ્યા, Z બરાબર આંખ મીચીને 4 લખાઈ જ જવી જોઈએ. ચાલો પછી 1.11 ને જો કોષના ધારની લંબાઈ એટલે કે A ઇઝ ઇક્વલ ટુ 4.07 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. A ઇઝ ઇક્વલ ટુ 4.07 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર એ આપી દીધેલું છે. ઘનતા 10.5 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ, એટલે ઘનતા D બરાબર 10.5 ગ્રામ સેન્ટીમીટર ની -3. તો સિલ્વરનું પરમાણુય દળ એટલે કે M, અણુભાર શોધવા કીધેલું છે. અણુભાર આવા દાખલા આવે તમારે Na નહીં આપેલું હોય તો બી લખી જ દેવાનું. કેટલું? એવોગેડ્રો કેટલો હોય? 6.022 ગુણ્યા 10⁻23. ચાલો હવે પેલો સૂત્ર યાદ કરો. આપણે કીધેલું આના દાખલા આવશે એમ. D ઇઝ ઇક્વલ ટુ Z ઇન્ટુ M છેદમાં A ક્યુબ Na. આપણી પાસે સૂત્ર છે આ. આપણે પેલું જોયેલું ત્યારે પેકિંગ ક્ષમતા પછી. બરાબર છે? આ સૂત્ર છે. આમાં આપણી પાસે શોધવાનું શું છે? M. તો M ને સૂત્રનો કરતા બનાવી દઈએ. બાકીનું બધું જ છે આપણી પાસે. M ને સૂત્રનો કરતા બનાવીએ તો D ગુણ્યા A3 ના A3 ગુણ્યા Na ના Na ના છેદમાં Z. બધાની કિંમત મૂકી દેવાની. D બરાબર છે તે જ A નો ઘન, એટલે આ જે છે તે આખાનો ઘન કરવાનો. Na બરાબર 6.022 ગુણ્યા 10⁻23 ને Z બરાબર કેટલા? 4. એટલે આનો જવાબ આવી ગયા. બસ સૂત્ર પરથી કિંમત લખવાની છે. એકદમ ઇઝી દાખલો છે. M નો એકમ શું આવે? ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. અહીં લખજો ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. અહીંયા બધાને એકમ લખીને બી આ એકમ મેળવી શકે, પણ આપણને ખબર જ છે અણુભારનો એકમ ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ છે, અથવા શું છે? U છે, AMU છે. આ બધું યાદ હોવું જોઈએ એકમ. ચાલો અહીં સ્વાધ્યાયનો 1.11 પૂરો થાય. બસ સૂત્ર મૂકવાનું, જવાબ મેળવવાનું. ઓકે, આવો સેમ દાખલો બીજો છે 1.13. આપણા ક્રમ પ્રમાણે જવા દઈએ. 1.13 ચાલો પેલું ક્રમ વાળું પેજ કઈ ગયું યાર? આ થઈ ગયું. 1.13 જોઈએ હવે. 1.13 શું છે? નિયોબિયમ અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં. પહેલું વાક્ય આવવું જ જોઈએ. નિયોબિયમ અંતઃકેન્દ્રિત સમઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે. નિયોબિયમ અંતઃકેન્દ્રિત એટલે BCC. તો ચાલો Z બરાબર કેટલા આવશે? 2 આવે. ખબર ને? BCC એટલે 2. ત્યાર પછી જો ઘનતા 8.55 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ, એટલે ઘનતા D બરાબર 8.55 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ -3. જો આવું બધું લખો ને એના જ મેં અડધો માર્ક્સ તો આપી દઈશ જો પરીક્ષામાં પૂછાય તો. જે આપેલું હોય તે લખી દેવાનું.
તો નિયમિકનું પરમાણુય દર બી આપેલું છે, એટલે પરમાણુય દર એટલે m કેટલો આપેલું છે 93 U અથવા ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ અથવા AMU. તો પરમાણુય ત્રિજ્યા શોધો. હવે પરમાણુય ત્રિજ્યા આપણે કેવી રીતે શોધીશું વળી? હવે આ BCC છે, BCC માટે પહેલા પરમાણુય ત્રિજ્યાવાળું સૂત્ર યાદ કરો. તો BCC છે તો પરમાણુય ત્રિજ્યા પેકિંગ ક્ષમતા પરથી બતાવું જ નહીં સર હું તમે બી જો BCC છે તો તેમાં આવ્યું પરમાણુય ત્રિજ્યા R, તો એમાં શું છે 3/4 × A BCC માટે પરમાણુ ત્રિજ્યાનું સૂત્ર. પણ આના માટે આપણે A જોઈએ તો A શોધવો પડે કે નહીં? આપણી પાસે A પણ નથી, તો આ દાખલામાં સૌથી પહેલાં આપણે A શોધવો પડે, પછી આપણે R શોધીશું પરમાણુ ત્રિજ્યા. તો આપણી પાસે પેલું સૂત્ર છે જ D = Z/m/a³. તો આના પરથી A મળી જાય, બાકીનું બધું જ છે. ચાલો a³ ને સૂત્રનો કરતા બનાવું. a³ બરાબર Z/m. આ અહીંયા લઈ જાઉં, આ કાં છેદમાં D × NA બરાબર છે. આ બધા Z છે ને 2 M છે, આ કેપિટલ M આવે કે સ્મોલ m એટલે ડર થઈ જાય. કેપિટલ M કેટલું છે 93 મૂકી દેવાનું. આ જાતે કરવાના કે આ દાખલા બધા બેઠું જવાબ નથી લખી દેવાના. D કેટલા છે આયરા તે લખી દીધું. NA કેટલા છે, NA અહીંયા નહીં આપ્યો, તમારે લખી જ કાઢવાનું 6.022 × 10⁻23. તો તે આના પરથી A નો ઘન બરાબર કેટલા આવશે તે તમને કહી દઉં, 3.6124 × 10⁻23. હવે પ્રશ્ન થાય કે આ ઘનને કેવી રીતે દૂર કરવું? આપણે વર્ગ હોય તો સામેની બાજુ વર્ગમૂળ કરવું પડે. તો આ ઘન છે તેનું આપણે ઘનમૂળ કરવું. આ વસ્તુ સમજજો કેવી રીતે ઘનમૂળ શોધાય તે કોઈ જગ્યાએ મળશે નહીં, કોઈ શીખવશે પણ નહીં. આ ઘન છે તો તેને દૂર કરવા માટે, આ ઘનને દૂર કરવા માટે સામેની બાજુ ઘનમૂળ કરવું પડે. હવે આનું ઘનમૂળ કેવી રીતે? ઘનમૂળ શોધવતા કોઈ દિવસ અત્યાર સુધી કોઈ શીખવેલું છે? ચાલો મેં શીખવીશ. આ 10ની ઘાત છે તો તેને તો પહેલાં 3 વડે ભાગી શકાય એવી સંખ્યામાં ફેરવી દેવાનું. એટલે કેવી સંખ્યામાં? ગુણ્યા 10⁻24માં ફેરવી દેવાનું. તો આપણે ડાયરેક્ટ જ કરી શકીએ. 8 × 24 થાય એટલે આને આપણે 3 વડે ભાગી શકીએ. તો આને 10⁻24 કરવું હોય તો આમાં પદ ક્યાં જવાનું? એક પદ જમણી બાજુ જાય તો ઘાતમાં ઘટાડો થાય, એટલે A નો ઘન બરાબર 36.124 × 10⁻24 થાય. શું કર્યું? ખાલી 10⁻23નું 24 કર્યું. કેમ? 3 વડે ભાગી શકાય, ઘનમૂળ શોધવાનું છે. હવે આનું ઘનમૂળ શોધીએ તો આનું ઘનમૂળ અને 3 વડે ભાગવાનું તો કેટલું થાય? 10⁻8. હવે આનું ઘનમૂળ શોધવાનું છે. આપણે 2 નો ઘન જાણીએ કેટલો થાય? 2 નો ઘન બરાબર 8. 3 નો ઘન 3 × 9 = 27. 4 નો ઘન 4 × 16 = 64. આપણે 36 છે, એનો મતલબ કિંમત કોની વચ્ચે હશે? 3 અને 4 ની વચ્ચે હશે, કારણ કે 27 ને 64 ની વચ્ચે 36 આવે. તો આપણે હવે આનું કામ, હવે 3.1 3 તો છે જ, એટલે 3 × 3 તો નથી જ. 3.1 × 3.1 × 3.1 કરવાનું. જો નહીં આવે 3.2 × 3.2 × 3.2 કરવાનું. જો નહીં આવે 3.3 × 3.3 × 3.3 કરવાનું. જો નહીં આવે તો 3.4 × 3.4 × 3.4 કરવાનું. આ ઘનમૂળ શોધવાની એકદમ સહેલી રીત છે. આનાથી સહેલી રીત તમને નહીં મળે. તો જ્યારે મેં કરું છું તો જો પહેલાં મને ખબર છે એટલે ટાઈમ વેસ્ટ નથી કરતો. મેં 3.3 વાળું કરું. 3.3 × 3.3 × 3.3 કેટલા આવ્યા? 35.97 આવ્યા. 35.937. હવે 3.4 વાળું કરી જોઈએ. ચાલો તમે કહેતા હોય તો 3.4 × 3.4 × 3.4 39 આવી ગયા. એટલે એ તો એ જ નહીં, આપણે જવાબ 36 છે એની નજીકનો લાવવાનો છે. 35.93 એકદમ એની નજીકનો, એટલે જવાબ શું આવશે? 3.3. એટલે અહીંયા આવશે A બરાબર 3.3 × 10⁻8. આ જે છે તેને કહેવાય, શું કહેવાય? ધારની લંબાઈ. આ સેન્ટીમીટર છે, સેન્ટીમીટરમાં ગણેલું છે એટલે. હવે બસ આપણું સિમ્પલ લોજિક છે. આ A મળી ગયું. હવે આ આપણે ઉદાહરણ શાનું છે? BCCનું.
તો બીસીસી માટે સૂત્ર શું આવે? બીસીસી માટે R = 3/4 ગુણ્યા A, આવું સૂત્ર છે 3/4 ગુણ્યા A. તો આના પરથી અહીંયા આપણે A ની કિંમત મૂકી દઈએ 3/4 ગુણ્યા A બરાબર કેટલા આવ્યા? 3.3 ગુણ્યા 10⁻8 બરાબર છે. તો આ બધું જે કેલ્ક્યુલેશન કર્યું તો તેનો જવાબ અહીંયા આવતો છે 1.429 ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. હવે આ હંમેશા ત્રિજ્યા છે ને પિકોમીટરમાં આપેલી હોય એટલે આપણે પાછળ જવાબ પિકોમીટરમાં છે તો આને આપણે પિકોમીટરમાં ફેરવવું પડે. 1 પિકોમીટર એટલે તમને ખબર જ હશે 10⁻12 મીટર અને 10⁻10 સેન્ટીમીટર થાય. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે આ 10⁻10 થઈ જાય બરાબર છે. તો અહીંયા આપણે આ સેન્ટીમીટરમાં છે તો મારે અહીંયા પિકોમીટર લાવવા માટે અહીંયા 10⁻8 નું 10⁻10 કરવું પડે. અહીંયા મારે 10⁻10 કરવું હોય તો મારે આને બી 2 પોઈન્ટ આગળ ખસેડવા પડે એટલે શું જવાબ આવે? 142.9. 1 પોઈન્ટ હતું, આ 1 2 ખસેડ્યું 10⁻10 સેન્ટીમીટર. હવે આ 10⁻10 ની જગ્યાએ આપણે પિકોમીટર લખી દઈએ તો શું જવાબ આવે? 142.9 પિકોમીટર એટલે એપ્રોક્સિમેટલી 143 પિકોમીટર જવાબ આવે. બીસીસી માટે પરમાણુય ત્રિજ્યા આટલી આવે. એકવાર વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. આ તો સૂત્ર પરથી જ છે. આ ઘનમૂળ કેવી રીતે શોધવાનું એક ખાસ જોઈ લેજો. આ પિકોમીટરમાં કેવી રીતે ફેરવ્યું તે જોઈ લેજો. એટલે આ આપણો જવાબ થઈ ગયો 1.13. તમને એ બતાવી દઉં, આપણે આ ગણેલા હતા તે આગળ 1.12, 1.19, આ 1.11 જોયો, ત્યાર પછી આ 1.13. બરાબર છે. હવે આપણે જોવાના છે આપણું પેલું લિસ્ટ કાંઈ ગયું આઈડુઆ તે લિસ્ટમાં હવે આપણે જોવાના છે 1.15 જોવાના. બરાબર છે. 1.15 ચાલો જલ્દી ટાઈમ નથી યાર. મને એમ કે એક વિડીયોમાં બધા દાખલા પતી જશે પણ વિચારવું પડશે. હવે 1.15 મેં હોમવર્કમાં આપેલું છે. જો 1.15માં છે કોપર એફસીસી લેટીસમાં સ્ફટિકીકરણ પામે એટલે એફસીસી એટલે પહેલાં તમને ખબર હોવી જોઈએ ઝેડ બરાબર એફસીસી એટલે 4. ચાલો એ તો થઈ ગયું. ધારની લંબાઈ આપેલી છે એટલે એ આપેલું છે, જે હોય તે તમે ગણી કાઢજો. તેની ગણતરીથી મેળવેલી ઘનતા આટલી છે. ચાલને લખી કાઢું. એ બરાબર કેટલી છે? 3.1 સેન્ટ ગુણ્યા 10⁻8 સેન્ટીમીટર. હવે ગણતરી કરેલી તેની ગણતરીથી મેળવેલી ઘનતા એ માપેલી ઘનતા કરતા એટલે પહેલાં આપણને માપેલી ઘનતા આપેલી છે. માપેલી ઘનતા D = કેટલી આપેલી છે? 8.92 ગ્રામ સેન્ટીમીટરની -3 આપેલું છે. ઓકે, તો સરખી આવે છે એટલે આપણે સાબિત કરવાનું છે કે ગણતરીથી મેળવેલી ઘનતા એ માપેલી ઘનતા સાથે સરખી આવે. તો આમાં આપણે ઘનતા શોધવી પડે. ઘનતાનું સૂત્ર D = Z × M છેદમાં A³ NA આપણને ખબર જ છે. આમાં બધું છે આપણી પાસે. Z છે તો કે છે 4, A છે એનો ઘન કરશું એટલે એ છે NA = 6.022. M નથી, M છે બકા. M આપણને કોપર આપેલું છે. કાંઈ ગયું કોપર એટલે જેમાં નહીં આપેલું હોય તો તમારે અણુભાર યાદ રાખવો પડે. કોપરનો અણુભાર 63.5 ગ્રામ × મોલ ઇન્વર્સ છે. અણુભાર M બરાબર અહીં યાદ રાખજો M બરાબર 63.5. તો આના પરથી D ગણવાની, જે D આવે તે, અને અંદર રકમમાં આપેલી છે તે કઈ D આઈડિયા ઘનતા એ બંને સરખી છે કે નહીં તે ચેક કરવાની છે. બરાબર છે. એટલે આમાં ટૂંકમાં ઘનતા શોધવાની છે. જો મેં શોધેલી પણ છે તે તમને બતાવી દઉં. આ જે છે તેનાથી આ ઘનતા શોધેલી ને રકમમાં આપેલી હતી તે કેટલી હતી? 8.92 ને શોધેલી 8.97. આમ ગણતરી કરેલી ઘનતા એ માપેલી ઘનતાને લગભગ મળતી આવે છે. હવે એના નીચે લખ્યું કોયડો 1.4 હોમવર્કમાં, કોયડો 1.5 હોમવર્કમાં. કેમ સેમ આવા દાખલા છે? બસ સૂત્ર મૂકો, કિંમત મેળવો. સૂત્ર મૂકો, કિંમત મેળવો. કોયડો 1.4માં અણુભાર શોધવાનો છે. આપણે એવો દાખલો જોઈ કાઢ્યો M નું સૂત્રવાળો. કયો? આયરો. આના જેવો સેમ દાખલો. કોયડો 1.5માં ઘનતા શોધવાની છે, જે આના જેવો સેમ દાખલો. સેમ જ દાખલા છે એટલે ક્રમ પણ આ જ હોવો જોઈએ. તમને 10 વાર કીધેલું છે અને હજુ પણ કહેતો રહીશ
કે આ છે, પછી કોયડો 1.4 હોમવર્કમાં, પછી 1.5 હોમવર્કમાં, બરાબર છે। હવે આના પછી ક્રમ પ્રમાણે કયો છે, કોયડો 1.3। તો કોયડો 1.3 જરાક બધા કરતાં અલગ પ્રકારનો છે, એટલે આપણે તે ધ્યાનથી જોવું પડશે। કોયડો 1.13 ને કે 1.3 છે, 1.3 ચાલો 1.3 છે। બધા જ ચેપ્ટરના બધા દાખલા આપણા વિડીયોમાં સમાઈ જશે, તે તમને કહી દઉં। એક એટલે એક દાખલો નહીં બાકી રહે આખા ચેપ્ટરમાંથી। કોયડો 1.3 નીકળ જલ્દી, ટાઈમ નથી, ક્યાં થઈ ગયું? ઓકે, આયરો કોયડો 1.3। એક તત્વની રચના અંતઃકેન્દ્રિત બીસીસી, બીસીસી એટલે આપણે પહેલું જ વસ્તુ યાદ આવે 2, કોષના ધાર આપેલી છે, ધાર એ બરાબર કેટલું આપેલું છે, તો કે 288 પિકોમીટર। 1 પિકોમીટર એટલે કેટલા? 10⁻12 મીટર અને 10⁻10 સેન્ટીમીટર। તો તત્વની ઘનતા પણ આપી દીધી છે, D બરાબર 7.2 ગ્રામ ઇન્ટુ સેન્ટીમીટરની -3। જો એમ લખો તો સેન્ટીમીટરની 3 લખાય, જો ડોટ કરીને લખો તો સેન્ટીમીટરની -3 લખાય। ઓકે, તો તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ હોય? તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ હોય? તો આપણે એ જોવાનું છે કે પરમાણુ કેટલા હોય। તો પહેલા આપણી પાસે ખબર પડી કે આપણે કયું તત્વ છે તે નથી ખબર, ખાલી એવું કીધું કે 208 ગ્રામ વાળું તત્વ છે, તો તેના પરમાણુ શોધવાના છે। પહેલા આપણે એકમ કોષનું કદ શોધી કાઢવું પડે। એકમ કોષનું કદ કેવી રીતે? આ એ છે તો એનો ઘન કરીશું એટલે એકમ કોષનું કદ મળી જાય। પણ પહેલા આ પિકોમીટર છે તેને સેન્ટીમીટરમાં ફેરવી દેવાનું। કેમ? કારણ કે જવાબ આ બધી બીજી ઘનતા છે તે સેન્ટીમીટરમાં આપેલી છે, તો આને પણ આપણે સેન્ટીમીટરમાં ફેરવવું પડે। ઓકે, 288 પિકોમીટરનો ઘન, 1 પિકોમીટર એટલે 10⁻12 મીટર અને 10⁻10 સેન્ટીમીટર। તો આપણે એને સેન્ટીમીટરમાં ફેરવવું પડે, એટલે 288 ગુણ્યા 10⁻10 સેન્ટીમીટર આખાનો ઘન, આ બધાનો ઘન કરવાનો। તો એ બરાબર શું જવાબ આવે તે તમને કહેવા, 10⁻10 છે એનો પણ ઘન કરવાનો, તો અહીં 10⁻30 આવે જવાબ, 10⁻30 ને સમથિંગ, તે બધાનું ગણીને જે એ આવતો છે તે તમને કહી દઉં। મેથેમેટિકલ સ્ટેપ તો તમારે જાતે જ ગણવાના હોય। તો એક એકમ કોષનું કદ કેટલું આવતું છે, તો કે 2.388 ગુણ્યા 10⁻23 સેન્ટીમીટર ક્યુબ। હવે આ આપણને મળી ગયું શું? એકમ કોષનું કદ, પણ તત્વનું કદ તો નથી મળ્યું। તો તત્વનું કદ આપણે શોધવું પડે। આપણને ખાલી ખબર છે કે તત્વ એ 208 ગ્રામ ધરાવે છે, આપણે પરમાણુ જોઈતા હોય તો તત્વનું કદ પણ મેળવવું પડે। તો પહેલા આપણી પાસે સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ। તો કદને સૂત્રનો કરતા બનાવું તો કદ બરાબર દળ ભાગ્યા ઘનતા। દળ છે આપણી પાસે કેટલું છે? 208 ગ્રામ, ને ઘનતા છે આપણી પાસે છે ને 7.2। તો આના પરથી આપણને કદ મળી જશે। આ કદ મળ્યું કોનું? તો કે આ કદ મળ્યું તત્વનું। હવે આપણે હંમેશા યાદ રાખજો, જ્યારે પણ પરમાણુ કેટલા છે તે જાણવા માટે તત્વના કદ હોય તેના ભાગ્યા આખા એકમ કોષનું કદ કરી દેવાનું, એટલે આપણને ટોટલ મળી જાય કે કેટલા પરમાણુ હોય। આ તત્વનું કદ છે, જે જવાબ આવશે તેના ભાગ્યા આયરું કદ કરી દેવાનું। તત્વના કદ ભાગ્યા એકમ કોષનું કદ કરીએ તો જવાબ કેટલો આવતો છે તે તમને કહું। તો જવાબ આવતો છે 12.08 ગુણ્યા 10⁻23 પરમાણુ। આટલા એકમ કોષ આવતો છે, પરમાણુ એટલે આટલા એકમ કોષ આવતો છે। પણ આપણે જાણીએ છીએ કે બીસીસી છે તો બીસીસીમાં 2 પરમાણુ હોય, તો 2 પરમાણુ માટે 2 ગુણ્યા 12.08 ગુણ્યા 10⁻23 કરવું પડે। કેમ? કારણ કે બીસીસીમાં 2 પરમાણુ આપણે જાણીએ છીએ એટલા માટે। આ 12 દુ કેટલા થવાના? 24। તો જવાબ આવે 24.8 દુ 16 ગુણ્યા 10⁻23 પરમાણુ। એકદમ અલગ પ્રકારનો દાખલો છે। પહેલા એકમ કોષનું કદ મેળવી દેવાનું એના ઘનથી, પછી તત્વનું કદ મેળવી દેવાનું,
પછી તત્વના કદ ભાગ્યા એકમ કોષનું કદ મેળવી દેવાનું, જે જવાબ આવે તેને 2 હાથે ગુણવાનું, કારણ કે બીસીસી અહીંયા એફસીસી હતી તો 4 હાથે ગુણતે, બરાબર છે। આ પ્રમાણે આ દાખલો થઈ જવો જોઈએ। હવે આપણા એમાં ક્રમમાં કયું આવેલા છે, કોયડો 1.3 પણ થઈ ગયો। હવે માત્ર 5 દાખલા બાકી છે અને એ 5 દાખલા ઇમ્પોર્ટન્ટ પણ એટલા જ છે અને હેલ્લા પણ એટલા જ છે। તમે થોડુંક પેશન્સ રાખો, આપણે કરી જ નાખીશું। સ્વાધ્યાયનો 1.14, સ્વાધ્યાયનો 1.14 ચાલો क्या है, जो अष्टफलकीय छिद्रनी त्रिज्या आर होय स्मॉल आर અને સમૃદ્ધ સંકલન પરમાણુ ત્રિજ્યા આર હોય તો આર અને આર વચ્ચે સંબંધ ઉપજાવો। એમની કહેતા પતિ પત્ની નહીં, આપણે વચ્ચેનો સંબંધ સમજાવવાનો છે। તો આટલું જ આપેલું છે, મસ્ત આઈએમપી દાખલો છે ને હેલ્લો પણ છે। જો આમાં આકૃતિ મેં જાતે આમાં નોટમાં દોરેલ છે, તે હવે દોરવામાં ટાઈમ નથી બગાડતો। આ રીજો આપણને આપેલું છે અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા સ્મોલ આર અને ક્લોઝ પેકિંગ પામેલા પરમાણુ ત્રિજ્યા આર। આ એક અષ્ટફલકીય છિદ્ર રચાયેલું છે તો તેની ત્રિજ્યા છે સ્મોલ આર અને જે પરમાણુઓથી જે રચાયેલું છે તેની ત્રિજ્યા છે કેપિટલ આર। તો એ બે વચ્ચેનો સંબંધ સમજાવવાનો છે, બસ આટલું જ આપેલું છે। બે જ વસ્તુ આકૃતિ તમારે દોરી દેવાની। આ રીતે અષ્ટફલકીય છિદ્ર રચાય, તેમાં આ મોટા ગોળા છે તેની ત્રિજ્યા કેપિટલ આર, આ જે વચ્ચેનું અષ્ટફલકીય છિદ્ર છે તેની ત્રિજ્યા સ્મોલ આર છે। ઓકે, આના પરથી મેં આ નામ આપી દીધા એ બી ને સી। હવે આ કાટખૂણો નથી દેખાતો, આ 90 અંશનો, આ 90 અંશનો થયો, એની મતલબ કે એની સામેનો શું થાય, કર્ણ। તો એવું કહી શકાય એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ। ચાલો લખીએ, આપણને સંબંધ જ જાણવાનો છે। એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ, પણ આપણને નથી ખબર એસી બરાબર શું છે, એબી બરાબર શું છે અને બીસી બરાબર શું છે। ચાલો પહેલા એસી આઈડવા આનો વર્ગ કરેલો છે તો એસી બરાબર શું થાય, જો આ અહીંયા આખી જોડાયેલી છે કે એવું માનજો, આકૃતિ બરાબર પહેલાં છે ને મેં ચોરસ દોરી દીધેલું, પછી આને કેન્દ્ર બનાવીને વર્તુળ દોરેલા, એ પ્રમાણે દોરજો, નહીં તો બરાબર દોરાશે નહીં। આ બધા અહીંયા જોડાવા જોઈએ। ચાલો એસી બરાબર શું થાય, ચાલો આટલું કેટલું છે, આ આર છે કારણ કે આ ગોળાની ત્રિજ્યા કેપિટલ આર। આટલું કેટલું થવાનું, આ બી આર જ થાય તો આર વત્તા આર થાય, એસી બરાબર આર વત્તા આર। તો એસી બરાબર આર વત્તા આર એટલે કેટલા થવાય, 1 વત્તા 1 આર એટલે 2 આર। હવે એ બી હોતીએ, એબી બરાબર શું થાય, આ આર ને આ કોની ત્રિજ્યા છે, અષ્ટફલકની ત્રિજ્યા છે, તો એ બી બરાબર આર કેપિટલ આર વત્તા સ્મોલ આર થાય ને બીસી બરાબર બી શું થાય, કેપિટલ આર વત્તા સ્મોલ આર થાય। સ્મોલ આર શું છે, અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા અને આ ગોળાની ત્રિજ્યા છે, એટલે આ આર અને બીજો આટલો ભાગ આ સ્મોલ આર અષ્ટફલકીય છિદ્રની, એટલે બીસી પણ શું થાય, કેપિટલ આર વત્તા સ્મોલ આર, એટલે આ તો બંને સરખું જ થવાનું। એ બી બરાબર બીસી બરાબર કેપિટલ આર વત્તા સ્મોલ આર। બસ આટલો સમજ પડી ગઈ ને, આ દાખલો આવડી ગયો। આ બધાની કિંમત આમાં મૂકી દેવાની, એટલે જવાબ હમણાં 2 મિનિટમાં મેળવી દઈએ આપણે। એસી નો વર્ગ એટલે 2r નો વર્ગ, 2r નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ બી એટલે કયા છે, આર વત્તા આર એટલે કે આર કેપિટલ આર વત્તા સ્મોલ આર નો વર્ગ વત્તા બીસી બરાબર બી શું છે, કેપિટલ આર વત્તા સ્મોલ આર, તો કેપિટલ આર વત્તા સ્મોલ આર નો વર્ગ। ચાલો 2 આર નો વર્ગ છે એટલે 2 નો વર્ગ, 2 નો વર્ગ શું થાય તો કે 4, આર નો વર્ગ એટલે કે આર નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આર વત્તા આર નો વર્ગ, આર વત્તા આર નો વર્ગ 2 વાર છે તો 2 લખી શકું, 2 આર વત્તા આર નો વર્ગ, 2 વાર છે એટલે 2, 3 વાર છે તો 3 લખીએ। હવે આ 2 અહીંયા છેદમાં જાય, 2 છેદમાં જાય તો અહીંયા શું જાય, 2 દુ 4 થી જાય, આ છેદમાં આવે તો 2 દુ 4, તો શું આવે 2r નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આર વત્તા આર નો વર્ગ। કેવી રીતે આવ્યો, આ 2 છેદમાં ગયો એટલે। હવે વર્ગ દૂર કરવું હોય, બંને જ બાજુ વર્ગ છે તો બંને બાજુથી વર્ગ દૂર કરવું હોય તો આપણે બંને બાજુ વર્ગમૂળ કરવું પડે। બંને બાજુ વર્ગમૂળ કરીએ તો 2 નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2, આર નો વર્ગનું વર્ગમૂળ શું થાય, વર્ગ હોય તો તેનું વર્ગમૂળ જે હોય તે જ થાય। આના વર્ગ છે તો તેનું વર્ગમૂળ શું થવાનું, આર વત્તા આર,
જે આપણે સિમ્પલ છે. વર્ગ દૂર કર્યો બંને બાજુ એટલે વર્ગમૂળ કરવું પડે. આરના વર્ગનું વર્ગમૂળ ખાલી આર પ્લસ આર આખાનો વર્ગ છે એનું બી વર્ગમૂળ હોય તો પછી 2 દૂર થાય તેટલું યાદ રાખવાનું. ચલો વર્ગમૂળમાં 2 એટલે કેટલા થાય? 1.414 કરી કાઢજો. વર્ગમૂળમાં 2 ગુણ્યા આર એટલે આ બંને જોડાયેલા છે. 1.414 આર વત્તા આર વત્તા આર. હવે આને મેં આ બાજુ લઈ લઉં. 1.414 માઇનસ આર. 1.414 અહીંયા આર છે કે 1.414 આર માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ આર. તો આ બાદ કરું 1.414 માંથી 1 બાદ થાય કારણ કે આર આપણે કોમન કરીએ. ચાલો આર કોમન કરીએ તો 1.414 માઇનસ 1 થવાનો કારણ કે આર કોમન નીકળી ગયો ઇઝ ઇક્વલ ટુ આર. તો 1.414 શું આવશે ખબર? એનો જવાબ આવે 1.414 માંથી 1 જાય તો 0.414 આર, સોરી સ્મોલ આર. એટલે સંબંધ શું થયો? આર ઇઝ ઇક્વલ ટુ 0.414 આર. હવે આપણને કીધું નથી, કિંમત નથી આપી, સંબંધ જ કીધેલો છે એટલે આરને મેં છેદમાં લઈ જાઉં તો આર બાય આર ઇઝ ઇક્વલ ટુ 0.414. આ આપણો જવાબ મસ્ત મજાનો. આ બે વચ્ચેનો સંબંધ છે, એકદમ ઇઝીલી છે. આ દાખલો એકવાર રિવાઇન્ડ કરીને જોઈ લેજો. મેં તમને નોટમાં બતાવી દઉં. નોટમાં તો મસ્ત સુવર્ણ અક્ષરે લખેલું છે. ઓકે, ચાલો ક્રમ પ્રમાણે કયું આવ્યા જલ્દી. હવે તો ટાઈમ નથી. જો વિડીયો ક્લોઝ થઈ જાય તો ત્યાંથી નવા એ કરજો, બરાબર છે. સ્વાધ્યાય 1.14 નો આ થઈ ગયો. હવે 4 દાખલા બાકી. સ્વાધ્યાય 1.16 આપણે સ્વાધ્યાયનો 1.16 જોઈએ. પછી આવું પૃથ્થકરણ દર્શાવે છે કે નિકલ આયરું સૂત્ર ધરાવે છે તો નિકલનો કેટલો અંશ Ni+2 અને Ni+3 તરીકે અસ્તિત્વ ધરાવે. કેટલો જે રકમથી રકમ આપે એ લોકો આપણને. તો બી આ દાખલો બી એકદમ ઇઝી ને IMP છે આ દાખલો. કે કઈ આવ્યા 1.16 ને. ઓકે, IMP દાખલો છે કે આ નિકલ ઓક્સાઇડ કેટલો છે? Ni 0.98, ઓક્સિજન કેટલો છે? 1.0 એટલે કે 1 છે, બરાબર છે. તો નિકલનો કેટલો અંશ Ni+2 અને Ni+3 તરીકે અસ્તિત્વ ધરાવે એટલે કે Ni+2 નો અને Ni+3 નો અંશ શોધવાનો છે. અંશ, બરાબર છે. તો એનો મતલબ કે આ નિકલ છે એમાં Ni+2 અને Ni+3 બંને રહેલા છે. હવે ખબર નથી કે બંને કયા કયા પ્રમાણમાં છે તે આપણે શોધવાનું છે, બરાબર છે. ધારો કે મેથ્સવાળા કરીએ તેમ, ધારો કે Ni+2 ની સંખ્યા x છે. Ni+2 ની સંખ્યા ધારો કે x છે તો Ni+3 ની કઈ થવાની? ટોટલ 0.98 છે તો Ni+2 ની થવાની, Ni+3 ની થવાની 98 - x. અહીંયા જો 1 હતે તો આપણે કહેશે 1 - x કરતે, પણ એ ટોટલ નિકલ 0.98 છે, એક પૂરેપૂરા નથી. હવે નિકલ 0.98 છે તેમાં Ni+2 પણ છે, Ni+3 પણ છે. બંને કેટલા પ્રમાણમાં છે તે આપણને ખબર નથી એટલે ધારી લીધું કે Ni+2 ની સંખ્યા x છે, Ni+3 ની સંખ્યા ટોટલમાંથી x બાદ કરીએ એટલી છે. ઓકે, હવે તમને ઓક્સિડેશન આંક તો કાઢતા આવડે જ. આપણે ઓક્સિડેશન આંક થિયરી પ્રમાણે લખવાનું, ઓક્સિડેશન આંક પદ્ધતિ પ્રમાણે Ni+2 હોય તો આપણે આમાં એવું વિચારવું કે આમાં Ni+2 અને Ni+3 બંને છે તો +2 હોય તો તે આગળ જાય. આપણને ખબર જ છે 2 કૌંસમાં Ni+2 એટલે 2x. આ સમજો, આ જ એક વાક્ય છે તે આ દાખલામાં ઇમ્પોર્ટન્ટ છે, બીજું કંઈ જ ઇમ્પોર્ટન્ટ નથી આખા દાખલામાં. ઓક્સિડેશન આંક થિયરી પ્રમાણે +3 કૌંસમાં 0.98 - x કાંથી લાવ્યો આ પદ? જો આપણે ઓક્સિડેશન આંક ગણીએ તો કેવી રીતે ગણીએ? આ +2 છે તે તેને આગળ લઈ લઈએ. 2 કૌંસમાં Ni+2 એટલે 2 કૌંસમાં Ni+2 નો x છે. Ni+3 હોય તો 3 કૌંસમાં Ni+3 તો 3 કૌંસમાં આટલું લઈ લીધું, Ni+3 છે એટલે. ચાલો અહીંયા સુધી પહોંચ્યા. હજુ ઓક્સિડેશન આંકમાં ઓક્સિજન તો ગણવાનું જ આવે. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો લેવાય બોલો તો? -2. આ વસ્તુ સમજવાની બહુ જરૂર છે. ઇઝ ઇક્વલ ટુ આપણે 0 લઈએ. આ વસ્તુ સમજ પડી ગઈ, આ આખો દાખલો આવડી ગયો. કંઈ નથી, આપણે અહીંયા ધારો કે એવું વિચારી લેવાનું Ni+2 Ni+3 ઓક્સિજન આવું આપેલું છે તો +2
કેટલાની સંખ્યામાં છે x +3 કેટલાની સંખ્યામાં 0.98 - x -2 ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 = 0. બસ હવે કેલ્ક્યુલેશન કરી દો. 2 × x 2x + 3 × 0.98 કેટલું થાય 2.94 -3 × x 3x -2 = 0. તો જવાબ આવશે આ પ્લસ માઇનસ માઇનસ 3 માંથી 2 જાય તો x મોટી સંખ્યાનું ચિહ્ન એટલે -x પ્લસ 0.94 બરાબર 0. તો પ્લસ x બરાબર શું થાય આ x ને આ બદલી લે તો પ્લસ થઈ જાય 0.94. આ -x આ બાજુ આવી જાય એટલે પ્લસ થઈ ગયો. એનો મતલબ Na+2 નું પ્રમાણ કેટલું છે 0.94 જેટલું. તો Na+3 નું કેટલું થવાનું Na+3 નું 0.98 - x 0.98 - x એટલે 0.98 x બરાબર કેટલા આવ્યા 0.94. તો Na+3 કેટલા આવવાના Na+3 બરાબર 98 માંથી જોડાણું જાય એટલે 0.04. Na+3 ની સંખ્યા આટલી છે Na+2 ની સંખ્યા આટલી છે બરાબર છે. હવે એ લોકોએ કીધેલું છે કે કેટલો અંશ હોય અંશ આપણે જાણવા માટે આપણે એને ટકા શોધવા પડે. Na+2 કેટલા છે 0.94 છે. Na+2 ના ટકા તો 0.98 કેટલા છે 0.94 છે. 0.94 છેદમાં ટોટલ કેટલા હોય તેટલા લેવાય. ટોટલ કેટલા નિકલ છે 0.98 છે તો 0.98 ગુણ્યા 100 કરીશું એટલે આપણને Na+2 ના ટકા મળી જાય. કેટલા આવશે Na+2 ના ટકા ગણતરી કરી દેજો 95.92% આવે. હવે સેમ થિંગ તમે Na+3 ના આ રીતે ટકા ગણી શકો કે અહીંયા એના કેટલા આવેલા છે 0.04 ભાગ્યા 0.98 ગુણ્યા 100. બીજી રીતે કેમ 100 માંથી આટલા ટકા બાદ કરીએ. હવે 100 છે તેમાંથી Na+2 આટલા છે તો બાકી રહ્યા તે Na+3 ના આવવાના. તો એ રીતે બી શોધાય કે નહીં 100 માંથી 95.92 બાદ કરીએ તો Na+3 ના ટકા કેટલા થવાના 4.08% થાય. હવે અંશ પૂછેલું છે તો આ જે પણ આવે અહીંયા 95.92 ભાગ્યા 100 કરી દેવાના. આ 100 ગુણવાની જરૂર નહીં હોય ટૂંકમાં અંશ માટે આ બે જ ભાગાકાર કરી દેવાનો. તો Na+2 નો અંશ કેટલો થવાનો 0.9592 આના ભાગ્યા 100 કરી દેવાનો. આના બી ભાગ્યા 100 કરી દે તો Na+3 ના અંશ થાય આના ભાગ્યા 100 કરે એટલે 0.0408 બરાબર છે. એકદમ ઇઝી દાખલો. જો આટલો આવડી ગયો હોય તો બાકીનું બધું કંઈ નથી કરવાનું. એકવાર વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લેજો. તમને આમાં મેં બતાવી દઉં. ઓક્સિડેશનાંક પદ્ધતિ પછી Na+3 પછી Na+2 ના ટકા કાઢ્યા. ચાલો અહીંયાથી એ મળી ગયા. હવે માત્ર આપણા દાખલા કેટલા બાકી 3 જ બાકી. જલ્દી કરી દઈએ. સ્વાધ્યાયનો 1 પોઈન્ટ સોલ્વ થઈ ગયો. હવે આવ્યા સ્વાધ્યાયનો 1.21. એક જ સેકન્ડનો દાખલો હતો. સ્વાધ્યાયનો 1.21 છે. ચાલો હું આપેલું છે ને હું શોધવાનું છે તે કહો. ગોલ્ડ છે 1.21 સ્વાધ્યાયનો 1.21 ગોલ્ડ છે એટલે સોનું. તો કે તેની ત્રિજ્યા આપેલી છે કેટલી આપેલી છે 0.144 નેનોમીટર. એ FCC એકમ કોષમાં સ્ફટિકીકરણ પામે. ચાલો FCC આવ્યો. FCC એટલે એમાં પરમાણુની સંખ્યા કેટલી Z બરાબર 4 આંખ મીચીને જ મળી જાય. તો ધારની લંબાઈ શોધો. અલા તો કેવો દાખલો પૂછે એકદમ હેલ્લો. એ શોધો ધારની લંબાઈ. એનું સૂત્ર આપણે FCC નું ગણી કાઢીએ. કાં છે આપણે સૌથી પહેલા લખેલું હતું FCC નું સૂત્ર. તો તેના પરથી આખો જવાબ મળી જાય. FCC નું સૂત્ર કાઢો જલ્દી. આયરું FCC નું સૂત્ર કયું આયરું. A બરાબર FCC માટે ધારનું સૂત્ર શું છે. FCC હોય HCP હોય કે CCP હોય. A બરાબર 2 વર્ગમૂળમાં 2r. બસ આ કિંમત મૂકી દઈએ. r બી આપેલું જ છે એટલે આપણે ધારની લંબાઈ મળી જાય. A બરાબર 2 વર્ગમૂળમાં 2r તો 2 મૂકી દે હું 2 ગુણ્યા r બરાબર 1.414 ગુણ્યા આ r બરાબર કેટલા આવશે 0.144 એટલે a મળી જાય સમથિંગ આટલા પિકોમીટર મળશે કારણ કે આ જવાબ નેનોમીટર મળે. આ નેનોમીટર છે તો જવાબ નેનોમીટરમાં મળશે. એકદમ હેલ્લો 1.21 થઈ ગયો. ચાલો 1.24 સેમ આના જેવો છે થોડુંક અલગ છે. 1.24
એલ્યુમિનિયમ સમઘનીય સમૃદ્ધ સંકલિત રચનામાં સ્ફટિકીકરણ પામે. એલ્યુમિનિયમ છે સીસીપી, પરમાણુની સંખ્યા કેટલી આવવાની 1.24. એલ્યુમિનિયમ સીસીપી એટલે તે જ એફસીસી હરખું થયું, તેમાં પરમાણુની સંખ્યા કેટલી આવવાની 4. ધાત્વિક ત્રિજ્યા બી આપી દીધેલી છે, કેટલી છે 145 પિકોમીટર. તો ધાત્વિક ત્રિજ્યા એટલે આર ને 145 છે કે 125 છે, 125 પિકોમીટર. તો એકમ કોષની ધારની લંબાઈ સેમ આના જેવો જ દાખલો પહેલો તો આમાં આપણે ધારની લંબાઈ શોધેલી, આમાં બી ધારની લંબાઈ શોધવાની છે. કયું સૂત્ર મૂકવું? ઉપરવાળું છે a બરાબર 2 વર્ગમૂળમાં 2r. આના પરથી આપણને a મળી જાય, આ r ને આ કિંમત મૂકશું એટલે a મળી જાય. બીજું વસ્તુ અલગ છે, એલ્યુમિનિયમની 1 સેન્ટીમીટર કદમાં કેટલા એકમ કોષ હોય? આપણે પેલો જે કોયડાવાળો દાખલો જોઈ લો ને તેવો આવ્યો. એકમ કોષ કેટલા એકમ કોષ હોય છે? તો આના માટે એ લોકોએ પરમાણુનું કદ આપી દીધું. જો એલ્યુમિનિયમ કેટલા છે 1 સેન્ટીમીટર ક્યુબ, એનો મતલબ તત્વનું કદ આપી દીધું 1 સેન્ટીમીટર ક્યુબ. તો આપણે તો ટોટલ એકમ કોષનું કદ શોધવું પડે. આપણે શું કરતા હતા? પરમાણુ કે કોઈ તત્વનું કદ ભાગ્યા ટોટલ એકમ કોષનું કદ. તો આપણને એકમ કોષ કેટલા તે મળી ગયેલા. હવે પરમાણુ જોઈતા હોય તો આપણે ગુણ્યા 2 4 કરી શકીએ. આપણે એકમ કોષ રહેલા છે કેટલા એકમ કોષ જાણવા માટે આપણને તત્વનું કદ છેદમાં એકમ કોષનું કદ કરવું પડે. તત્વનું કદ છે આપણી પાસે 1 સેન્ટીમીટર ક્યુબ. એકમ કોષનું કદ કરવા માટે જે એ આવે તેનો ઘન કરી દેવાનો, એનો ઘન. એટલે આપણને મળી જાય શું? એટલે આપણને મળી જાય કેટલા એકમ કોષ છે તે. એકમ કોષ જો તમને નોટમાં બતાવી દઈએ, આ તો આપણે જે એ શોધવાના છે તે. પછી એનો ઘન કેમ કરેલો છે તે મેં સમજાવી દીધું. એનો ઘન કરવાની જરૂર કેમ પડી? કારણ કે આ એકમ કોષ જોઈતા હતા. એકમ કોષની સંખ્યા તત્વની સંખ્યા છેદમાં ટોટલ એકમ તત્વનું કદ છેદમાં એકમ કોષનું કદ સેન્ટીમીટર ક્યુબ દૂર થાય એટલે આટલા એકમ કોષ આવે. આ ચેપ્ટરનો છેલ્લો દાખલો અને વિડીયોનો પણ છેલ્લો દાખલો સ્વાધ્યાય 1.25. આપણા ક્રમ પ્રમાણે બધા જ થઈ ગયા. સ્વાધ્યાય 1.24 થઈ ગયો, હવે આવ્યા સ્વાધ્યાય 1.25. સ્વાધ્યાયનો 1.25. જો આમાં અક્ષરમાળા બરાબર નહીં હોઈ શકે પણ નોટમાં મસ્ત છે, પણ સમજાવવામાં કોઈ કચાશ નહીં હોય. અક્ષરમાં બરાબર નહીં હોય પણ સમજાવવામાં કોઈ કચાશ નહીં હોય એક પણ મુદ્દામાં. જો NaCl ને 10⁻³ મોલ % SrCl2 વડે ડોપ કરવામાં આવે તો ધન આયનીય અવકાશની સાંદ્રતા શું હશે? એટલે કે અવકાશ કેટલો રહી જતો હશે? આપણે અશુદ્ધિ ક્ષતિ જોયેલી હતી NaCl ને સ્ટ્રોન્શિયમ ક્લોરાઇડ વાળી, તો તે જ આપણે આમાં અડધું લખવાનું છે. શું હતું એમાં? અશુદ્ધિ ક્ષતિ યાદ કરો તો એમાં એવું હતું કે NaCl ના સ્ફટિકમાં જો SrCl2 છે આમાં, એટલા માટે SrCl2 ઉમેરવામાં આવશે તો એક Sr+2 એ 2 Na+ ને દૂર કરે. બરાબર છે? એટલે 2 સ્થાન ખાલી રહ્યા. હવે એ 2 સ્થાનમાં એક જગ્યાએ એક Sr+2 ગોઠવાય અને એક સ્થાન ખાલી રહી. તો આના પરથી આવું લખવું પડે, આમ Sr+2 આયનની સંખ્યા એ ખાલી સ્થાનની સંખ્યા બરાબર હોય. Sr+2 આયનની સંખ્યા એ ખાલી સ્થાન જેટલા Sr+2 એટલા ખાલી સ્થાન. 2 Sr+2 2 રિક્ત સ્થાન. તો આપણે ખાલી સ્થાન કેટલી સંખ્યામાં હોય તે શોધવાનું છે. પણ એના માટે આપણે Sr+2 જ ખાલી રકમમાં આપેલું છે. તો એવું કીધેલું છે કે Sr+2 બી પાછું કેવું કીધેલું છે? 10⁻³ મોલ SrCl2. બરાબર છે? 10⁻³ મોલ %, આટલા મોલ ટકા. હવે ટકા હંમેશા આપણે કેવી રીતે ટકા 100 ગણાય? 10⁻³ મોલ એટલે હું મોલને આપણે હાના વડે ગુણવું પડે તો આપણને આયનની સંખ્યા મળે. એવોગ્રેડો આંક વડે 6.022 × 10⁻23 ભાગ્યા ટકા હંમેશા 100 ગણાય એટલે 100. તો જવાબ આવે 6.022 × 10⁻18. આટલા જે આવ્યા એ Sr+2 આયનની સંખ્યા આવી. આમ Sr+2 આયનની સંખ્યા એટલે અવકાશ એટલે કે ખાલી જગ્યાના સાંદ્રતા અથવા સંખ્યા આટલી આવશે. એવું જવાબ આવે. જો તમને નોટમાં બતાવી દઉં જે આપણે જોયેલું હતું તે જ. જો ખાલી સ્થાન પૈકી એક સ્થાનમાં Sr+2 ગોઠવણી પામે, એક સ્થાન ખાલી રહે. આમ Sr+2 આયનની સંખ્યા ખાલી સંખ્યા બરાબર હોય. તેથી હું કર્યું, હવે મોલ હતું એટલે 6.022 10⁻23 સાથે ગુણ્યું, ટકા છે એટલે એને 100 વડે ભાગ્યું તો આ આવ્યા. આ જે જવાબ આવ્યો Sr+2 આયનની સાંદ્રતા એટલે આટલી જ અવકાશની સંખ્યા થાય અથવા સાંદ્રતા થાય. પહેલા ચેપ્ટરના દાખલા એકદમ એટલે એકદમ ઇઝી છે ને હવે સમજાવી ગયા. હવે તો વધારે પડતા ઇઝી થઈ ગયા હશે. એકવાર જે દાખલા છે તે બધા મેં સ્ક્રીન પરથી ફેરવી દઉં, નોટમાં વ્યવસ્થિત લખેલા છે. જો એક પણ મુદ્દામાં નહીં ખ્યાલ આવેલો હોય તો તરત જ મને કોમેન્ટ સેક્શનમાં અથવા આપણે લેક્ચર લેશું ત્યારે મને
જણાવી દેવાનું કે સર આ તમે 7 કેમ લખ્યા, અહીંયા 9 કેમ નહીં લખ્યા, બરાબર છે। અહીંથી આપણે જોયું પહેલું પેજ તમારું આ જ હોવું જોઈએ। પછી કોઈનો સ્ક્રીનશોટ પાડી દેજો, મેં ફોટા ક્યારે મોકલું કંઈ નક્કી નહીં। આમાં પદ્ધતિ બી બતાવે છે કેવી રીતે આપણે એ શોધવાનું। હું ઘનમૂળ, આ કોયડા તમારે અહીંયા લખવાના રહેશે। તમે બી મારી જેમ નહીં લખી દેતા હોમવર્ક એમ કરીને દોસ્તો। ને દરેક જણાએ રકમ લખવાની રહેશે ફરજિયાત, મસ્ત સુવર્ણ અક્ષરે। ઓકે, થેન્ક યુ। આઈ હોપ કે મેં તમને ઘણી હેલ્પ કરી હોય પહેલા ચેપ્ટર માટે। તમે ગમે ત્યારે આ વિડીયો જોઈ શકો એક્ઝામ વખતે, કે ખાલી આટલો આ 1 કલાકનો વિડીયો જોઈ લેશો એટલે તમારું આખું પહેલા ચેપ્ટરના બધા જ દાખલા કમ્પ્લીટ। ઓકે, થેન્ક યુ। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો।